શ્રાવણ માસના એકટાણા હોય કે નવરાત્રિના ઉપવાસ હોય અથવા તો 11 કે અઠવાડિયાનો કોઈ પણ તમારો ઉપવાસનો દિવસ હોય તો એને માટે ફરાળ માટે આપણે શક્કરિયાના વડા બનાવીશું અને ઉપરનું પડ પણ એકદમ સોફ્ટ અને અંદર પણ એકદમ સરસ સ્ટફિંગ ભરીશું અને બહુ જ ટેસ્ટી બનશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આ 2 શક્કરિયા છે કે જેને સારી રીતે ધોઈ લીધા છે અને એને આ રીતે સ્ટીમ કરી લઈશું. ને બફાઈ જાય એટલે આ રીતે ચેક કરી લેવાના અને એને બિલકુલ ઠંડા પડવા દઈએ. વજનમાં 300 ગ્રામ છે અને ઠંડા થયા બાદ હવે એની છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ એને આપણે છીણીને યુઝ કરવાના છીએ. અને આ વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો ચાકુ વડે અથવા હાથ વડે તમારે આ છાલને ઉતારી લેવાની. બહુ ઇઝીલી નીકળી જશે બફાઈ ગયા છે એટલે. અને તમે આ બાફેલું શક્કરિયું એકલું પણ ખાઈ શકો છાલ ઉતારીને, બહુ જ સરસ લાગે. અને શક્કરિયામાંથી શક્કરિયાનો શીરો થાય, શક્કરિયાની ખીર થાય, શક્કરિયા બટાકાનું શાક બની શકે. તો જુઓ આ રીતે મેં બધી એને છીણ કરી લીધી છે. હવે મસાલા કરીશું. તો 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીએ. 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણાને થોડા ક્રશ કરી લીધા છે એ ઉમેર્યા. અને શેકેલા જીરાનો પાવડર છે આ, તો 1/2 ટીસ્પૂન કરતાં થોડો ઓછો મેં ઉમેર્યો છે. અને આ ધાણા જીરું પાવડર છે, તમે વ્રતમાં ના ખાતા હોય તો સ્કીપ કરજો. 2 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે. અને આ આદુ અને મરચાંની પેસ્ટ છે જેને મેં ખલમાં ક્રશ કરી લીધી છે. તો તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચું લેવાનું. તો 1 ટીસ્પૂન જેટલી છે બંને થઈને. અને આ આમચૂર પાવડર છે 1/2 ટીસ્પૂન જેટલો. આને બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો. અને સ્વાદ પ્રમાણે વ્રતનું મીઠું ઉમેર્યું છે. અને મરી પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલો. અને કોથમીર ઉમેરી થોડી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી. અને હવે સારી રીતે બધું મિક્સ કરીશું. આ વાનગીમાં તમે વ્રતમાં જે ઇન્ગ્રેડિયન્ટ ના ખાતા હોય એને સ્કીપ કરજો. અને ધાણા જીરુંનું મેં એટલા માટે કહ્યું કે આપણે ફ્રેશ કોથમીર તો ખાઈએ જ છીએ, તો ધાણા જીરું ખાઈ શકાય એમ હું માનું છું. તો આ રીતે મેં ઘોળા કરી લીધા. હવે આ ફરાળી લોટ છે કે જેની રેસીપીનો વિડીયો મેં ડિટેલમાં અલગથી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તો સાધારણ ઝીણા રવા ટાઈપ થોડો કરકરો છે. તો 1 કપ લઈએ અને એને થોડો મિક્સરમાં ઘુમાવી લઈશું કે જેથી એકદમ સરસ બારીક લોટ તૈયાર થઈ જશે. તમે આ માપથી જો શક્કરિયા લેવાના હોય ને તો થોડો ઓછો લોટ લેજો, એનું કારણ હું તમને લાસ્ટમાં કહું છું. તો હવે આ આપણે બહારનું પડ બનાવવાના છીએ. તો વ્રતનું મીઠું ઉમેરીશું. ત્યારબાદ થોડા ચીલી ફ્લેક્સ લઈશું 1 ટીસ્પૂન જેટલા અને કોથમીર ઉમેરીએ. અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અને 1/8 ટીસ્પૂન જેટલી હળદર. અને તમે હળદર પણ ના ખાતા હોય તો સ્કીપ કરજો, એના વગર પણ આ શક્કરિયાના વડા તમારા ખૂબ સરસ બનશે. લીંબુ ઉમેરવાથી બહારનું પડ સ્વાદમાં પણ સરસ થશે અને વડા તળાયા બાદ તેલથી ચીપચીપ નહીં લાગશે. હવે મેં 1 કપ પાણી લીધું હતું, એમાંથી થોડું થોડું ઉમેરીશું. અને બિલકુલ લમ્સ ના રહે એ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે. જુઓ 1 કપ પાણી મેં ઉમેરી દીધું છે. હવે બીજું લીધું છે 1 કપ, તો એમાંથી થોડું થોડું ઉમેરશું. આ રીતનું ખીરું તૈયાર કરીને એને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું, કારણ કે એમાં આપણે સામા રાઈસનો યુઝ કર્યો છે એટલે પાણી એબ્ઝોર્બ કરશે, એટલા માટે એને ઢાંકીને રાખીશું. અને અત્યારે આ ટાઈપનું છે. અને અત્યાર સુધીમાં મેં 1/2 કપ પાણી ઉમેર્યું છે. સામા રાઈસનો લોટ પાણી પીશે. ફરીથી રેસ્ટ આપ્યા બાદ જરૂર પડશે તો બીજું ઉમેરીશું. હવે જોઈ લઈશું આપણે. સાધારણ થોડું ઘટ્ટ થયું છે તો થોડું પાણી ઉમેરીશું. બીજી વારનો જે આપણે 1 કપ લીધેલું ને એમાંથી જ ઉમેરું છું. 1 થી 1.5 ચમચી જેટલું જ ઉમેરવાની જરૂર લાગે છે મને. તો સાવ પાતળું જો તમે બેટર બનાવશો ને
તો આપણે શક્કરિયા વડા જ્યારે ફ્રાય કરશું ને ત્યારે અંદરનું જે સ્ટફિંગ છે ને તે બહાર આવી જશે, એટલે કે તમારું બહારનું પણ એકદમ પાતળું બનશે. તો આ રીતનું ખીરું રાખવાનું છે. અને જુઓ, અડધા કપ કરતાં થોડું વધારે પાણી વપરાયું છે. તો હવે આપણે વડા તળી લઈશું. તો આ રીતે હું કાંટા ચમચીનો યુઝ કરું છું. તો આ બેટરમાં બધા શક્કરિયા વડાને આપણે ડીપ કરી લઈએ. અને બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ફ્લેમ પર. ખાસ વાત એ છે કે આ બેટરમાં આપણે બિલકુલ સોડાનો યુઝ નથી કરવાના, છતાં પણ પડ બહુ જ સરસ બનશે. આ રીતે ચેક કરી લેવાનું. એકદમ આકરું તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ ફ્લેમ પર રાખવાનું અને આ રીતના ગરમ કરવાનું. હવે આપણે વડા મૂકીશું. તો કાંઠા ચમચી વડે બહુ ઇઝી રહે છે મને. તો હવે આ રીતે અંદર મૂકીશું અને એની ઓછામાં ઓછી કણી પડશે તળતી વખતે તેલમાં. આ રીતે મૂકવાથી શરૂઆતમાં થોડા બબલ્સ વધારે દેખાશે અને તરત નથી પલટાવાના. થોડા બબલ્સ જુઓ આ રીતે ઓછા થાય એટલે તવેથા વડે બધા વડાને આપણે હળવે હાથે ઉલટાવી લઈશું અને થોડા ગોલ્ડન જેવા કલરના થાય એ રીતે તૈયાર કરવાના છે. તો જુઓ, આપણા સરસ મજાના શક્કરિયા વડા તૈયાર થઈ જવાના. વાવ! જોતાની સાથે જરા પણ ખ્યાલ નથી આવતો કે આ ફરાળી વડા છે, બરાબર ને? તો આ રીતે આપણે બાકીના વડા પણ તળી લઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસિપીની તમને સૌથી પહેલાં જાણ થાય. તો જુઓ, આપણે સર્વિંગ કરી દીધું છે અને ધ્યાનથી જોજો. એક વડું તમને હું તોડીને બતાવું છું. ઉપરનું પડ કેટલું સોફ્ટ છે જુઓ, અને અંદરનું સ્ટફિંગ પણ બહુ જ ચટપટા સ્વાદવાળું છે. તો આ થયા આપણા ફરાળી એટલે કે શક્કરિયાના વડા. હવે એકદમ સ્ટાર્ટિંગમાં મેં તમને કહેલું કે આ માપથી શક્કરિયા લેવાના હો તો લોટ થોડો ઓછો લેજો. તો મારો આટલો લોટ વધ્યો છે જુઓ. તો એને પણ આપણે વેસ્ટ નથી જવા દેવાનો. એમાંથી આપણે એક સરસ બીજી ફરાળી વાનગી બનાવી દઈશું. તો એને માટે મેં અડધા કપ જેટલી દૂધીને છીણી લીધી છે અને આ છીણીને ત્યારબાદ એમાંથી પાણી નથી કાઢવાનું, એ ચોક્કસ યાદ રાખવાનું. અને તમે ઉપવાસમાં દૂધી ના ખાતા હોય ને તો તમે બટાકા અથવા શક્કરિયા પણ છીણીને નાખી શકો, કાચા લેવાના. ઘણા લોકો વ્રત હોય ત્યારે દૂધીનો હલવો, ગાજરનો હલવો વગેરે લેતા હોય છે. તો આ રીતે તમારે જે અનુકૂળ હોય એ લેવાનું. હવે આ 1 ટેબલ સ્પૂન જેટલું મેં દહીં ઉમેર્યું છે. આપણે દૂધી ઉમેરી છે એનાથી પૂડા તો સોફ્ટ થશે જ, પરંતુ આ રીતે થોડું સાધારણ ખટાશવાળું દહીં ઉમેરશું ને તો પૂડાનો સ્વાદ ખૂબ વધી જશે. તો આવી રીતે ઉમેર્યું અને ત્યારબાદ મિક્સ કરીશું અને ઢાંકીને થોડી વાર રાખીશું કે જેથી દૂધીનું પાણી જે રિલીઝ થવાનું હોય એ થઈ જાય. અને ત્યારબાદ જરૂર લાગશે તો આપણે પાણી ઉમેરીશું. તો જુઓ, સરસ આપણું બેટર રેડી થઈ ગયું છે અને મને પ્રોપર લાગે છે. તો મેં ગેસ પર હવે એક નોનસ્ટિક પાન મૂક્યું છે. તમે લોખંડની તવી પણ લઈ શકો. એમાં થોડું તેલથી ગ્રીસ કરી લઈશું. તમે ઘી પણ લઈ શકો. હવે એમાં થોડા ચીલી ફ્લેક્સ આ રીતે હું ઉમેરું છું. થોડું દેખાવમાં પણ સુંદર લાગે અને સ્વાદમાં પણ વધારો કરશે. અને હવે પૂડા પાથરીશું. તો આજે આપણી 2 ફરાળી વાનગી થઈ ગઈ. મેં જ્યારે ફરાળી લોટની રેસીપીનો વિડીયો મૂકેલો ને ત્યારે હું બોલી હતી કે ફરાળી લોટમાંથી હું તમને એમાંથી વાનગી પણ બનાવતા શીખવીશ, કારણ કે એ વિડીયો મારો ખૂબ લાંબો થઈ જતો હતો, એટલા માટે આ સેપરેટ વિડીયો બનાવ્યો છે. હવે હું આ પૂડાની ફરતે થોડું ઘી મૂકું છું. તમે ઘી અથવા તેલ કંઈ પણ લઈ શકો. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ઉપરની સાઈડ જો આ રીતે થોડી ડ્રાય થાય ને એટલે પૂડાને પલટાવી લેવાનો. વાવ, કેટલો સરસ દેખાય છે જુઓ. ફરીથી મેં ફરતે થોડું ઘી મૂક્યું છે અને બંને સાઈડ સરસ રીતે કૂક કરવાની. આપણે પલટાવીને જોઈ લઈશું કે નીચેની સાઈડ થઈ કે નહીં. વાવ, થોડી વાર લાગે છે તો હજી થોડી વાર રાખીશું અને ત્યારબાદ આપણે પૂડો તૈયાર થઈ જાય એટલે કાઢી લઈએ. કેટલો સરસ જુઓ,
અને એની સોફ્ટનેસ તમે જોઈ શકો છો. જે મેં જ્યારે તવીમાંથી પ્લેટમાં લીધો ત્યારે કેટલો સરસ સોફ્ટ લાગતો હતો, અને ઠંડા પડ્યા પછી પણ આ પૂડા એટલા જ સોફ્ટ રહેશે. તો આ રીતે આપણે બધા પૂડાને ઉતારી લઈએ. ત્યારબાદ સર્વિંગ કરીશું. તો આ થયા આપણા ફરાળી પૂડા, એકદમ સ્વાદિષ્ટ. અને આ મેં પ્લેન દહીં લીધું છે, ફક્ત દહીં છે, એમાં મેં કશું નથી ઉમેર્યું. અને થોડી કોથમીર મેં ઉપરથી ગાર્નિશિંગ માટે મૂકી છે. અને સરસ મજાના પેટ ભરાઈ જાય એવા, અને વ્રત કે ઉપવાસ કરવાની પણ મજા આવે એવી ફરાળ છે આ. તો શક્કરિયાના વડા અને ફરાળી પૂડા કે જે આપણે ફરાળી લોટ બનાવ્યો હતો એમાંથી બનાવ્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે વ્રત હોય ત્યારે કઈ નવી ફરાળી વાનગી બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને પૂડા કેટલા સોફ્ટ છે તે તમને બતાવું છું. જુઓ, હાથમાં લેતા જ લચી પડે એટલા સોફ્ટ છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.